ચેનલ ઓફ વડોદરા। પાલિકાના પૂર્વ સભાસદના દુઃખદ અવસાનને પગલે પાલિકાની સભામાં શોકદર્શક ઠરાવ પસાર કરીને સભાને મુલતવી રાખવામાં આવી હતી। વર્ષ 2005માં યોજાયેલ પાલિકાની ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ નંબર 20માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે નરેશભાઈ પટ્ટી ચૂંટાઈ આવ્યા હતા। તેઓએ સભાસદ તરીકેના કાર્યકાળમાં સ્થાયી સમિતિના સભ્ય, ગેસ સમિતિના સભ્ય, એસ્ટેટ સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ અને વિદ્યુત સમિતિ સહિત વોટર વર્ક સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈને પાલિકાની અંદર સેવાઓ આપી હતી। થોડા સમય પહેલાં જ તેઓનું દુઃખદ અવસાન થયું હતું, ત્યારે પાલિકાની સામાન્ય સભામાં તેઓના માનમાં 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ પસાર કરીને સભાને મુલતવી કરવામાં આવી હતી। નગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી નરેશભાઈ ભાઈલાલભાઈ પટણીનું તારીખ 13/6/24 વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી નરેશભાઈ ભાઈલાલભાઈ પટણીનું 13 જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે। સમગ્ર સભા ભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજે શોકદર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા 15મી જૂન શનિવારના રોજ 5 વાગે, 5:30 વાગે અને 6 વાગે ફરી મળશે।